તો દ્વારકામાં હજુ પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને તેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને ભારે વરસાદને જોતા હાલ તો એનડીઆરએફ તૈનાત કરી દેવામાં આવી છે। રૂપેણ બંદર પર એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ, જે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડી રહી છે। રૂપેણ બંદરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પાણી ભરાતા નજીકની સ્કૂલમાં આશરો આપવામાં આવી રહ્યો છે। રૂપેણ બંદર વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે અને અહીં ફસાયેલા જે લોકો છે તેમને હાલ તો સલામત સ્થળે બહાર નીકાળવામાં આવી રહ્યા છે। દ્વારકા શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 18.5 ઇંચ કરતાં જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે આજે સવારથી પણ ભારે વરસાદ ચાલુ જ છે અને 6.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે। અમુક જે દ્વારકા શહેરના વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવ ઇસ્કોન ગેટ છે, ભદ્રકાલી ચોક છે, ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો ભારે વરસાદના કારણે ઉપસ્થિત થયા હતા। ટ્રાફિક હાનિ ના થાય એના માટે અમે ટ્રાફિકને રોકી અને ઓલ્ટરનેટ વે દ્વારા પોલીસ અને તંત્ર દ્વારા એને અન્ય રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે। રૂપેણ બંદર વિસ્તાર કે જે નીચાણવાળો વિસ્તાર છે અને જ્યાં કાચા ઝૂંપડાઓ છે ત્યાંથી એનડીઆરએફની ટીમ, પોલીસ, નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા તેને શિફ્ટિંગની કાર્યવાહી કરી અને નજીકની સ્કૂલમાં અમે એમને શિફ્ટ કર્યા છે।